જે લાઈવ કાર્યક્રમનો જે આપણે સાર લઈએ ને તો એક જ કે ભાઈ આપણે ઓબીસી એસસી એસટી માં એકતા કરીએ. આપણે ક્યાંય અંદરો અંદર ક્યાંય એકબીજાની સાથે ભેદભાવ જાતિ ભેદભાવ ન રાખીએ. એ જાતિ ભેદભાવ વર્ણ વ્યવસ્થા એ બ્રાહ્મણ ધર્મની વિચાર છે, આપણો નથી. તો જે આપણા બાપ દાદા એ નથી આપીને ગયા, તો એ બ્રાહ્મણોને એ જાતિ વ્યવસ્થા વર્ણ વ્યવસ્થા આ બધા ભેદભાવ અંદરો અંદર આપણે ઓબીસી એસસી એસટી કોળી કુંભાર આ બધી અને દલિત સમાજની જાતિઓ સાથે ભેદભાવ કરે છે. તો એ આપણે બધા જુદા જુદા રહીએ ને એટલે તો એમાં એ લોકોને ફાયદો છે. એટલે એ લોકો તો એવું નહીં કે ભાઈ તમે બધા એક થાવ, કેમ કે આઝાદી તો બંધારણમાં તો લખ્યું છે ભાઈ એ જૂનું જાતિ વ્યવસ્થા હોવું જ ન જોવે. સામાજિક ન્યાય બધાને સમાનતા જ હોવી જોઈએ, પણ એ નથી થતું. એનું કારણ કે આપણા લોકો એ સમજવાનું છે એ સવર્ણો કે બ્રાહ્મણવાદી વિચારધારા વાળા એ નહીં કરે. એટલે આપણે બધા બોધપાઠ લઈએ કે આપણે ક્યાંય કોઈ પણ સમાજ સાથે ક્યાંય જાતિ ભેદભાવ નહીં કરીએ, બધાની સાથે ભાઈચારો કરીએ, માનવતા રાખીએ, એકબીજાના દુઃખમાં મદદ કરીએ. એ ધર્મ છે ને સાચો. માનવ ધર્મ એ જ આપણો સાચો ધર્મ છે. દુનિયામાં માનવ ધર્મથી મોટું કોઈ ધર્મ નથી. તો એ આપણો સંદેશ છે. અને ફરીથી આપણે બધા જે ઉદયનિધિ જે સ્ટેટમેન્ટ આપ્યું છે, મોટાભાગના બધા વક્તાઓ અને જેમને બધા કોમેન્ટ લખી, બધાએ તમે જુઓ ને તો બધાએ કીધું ભાઈ ના ના આમાં સમર્થન મળ્યું છે બધાનું. તો બાબુદાદા ભાલિયાએ પણ ઘણી બધી કોમેન્ટ લખી. મેં બાબુદાદા ભાલિયાને ટ્રાય કરી હતી જોડવાનો, પણ એ કઈ નહીં, એની લિંક મેં મોકલાવી છે એમને, પણ એ જોડાઈ નહીં શક્યા. નહીં એ પણ ઘણા લોકો બાબુદાદા ભાલિયાને પણ સાંભળવા આતુર હોય છે. તો ફરીથી સૌનો ખૂબ ખૂબ આભાર. જય સંવિધાન, જય ભીમ, નમો બુદ્ધાય. આપણે કાર્યક્રમ પૂરો કરીએ.